પ્રેમ લગ્નથી વિવાદમાં આવેલી કાજલ મહેરિયાએ જવાબ આપ્યો છે। કાજલ મહેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં લોકોને સંદેશ આપ્યો છે કે મેં મારી મરજીથી કાયદેસર રીતે લગ્ન કર્યા છે। અલ્પેશ સાથે પરિવારની સંમતિ ન હોવાથી પોતાની રીતે જ મેં નિર્ણય લીધો છે। મારા પરિવાર દ્વારા મને અલ્પેશને ધમકી અપાઈ રહી છે। હું સનાતન ધર્મમાં માનું છું અને મેં કોઈ ધર્મ પરિવર્તન નથી કર્યું। કોઈ સોશિયલ મીડિયા પર હેરાન કરશે તો કાયદેસર પગલાં લેવાશે। કાજલ મહેરિયાના પ્રેમ લગ્ન અને તેને લઈને હવે પરિવારજનો છે પોતાની દીકરી પરત માંગી રહ્યા છે અને તેને લઈને અલ્પેશ ઠાકોર છે તેના પરિવારજનોએ પણ નિવેદન આપ્યું છે અને આ બધાની વચ્ચે કાજલનો આ વિડીયો જે સામે આવ્યો છે અને તેણે કહ્યું છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે। ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી। એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માંગુ છું। અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી। આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાની વિડીયો દ્વારા જણાવું છું। અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી। તો પ્લીઝ આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભીમ, જય વિહતમાં। કાજલ મહેરિયાનો જે વિડીયો સામે આવ્યો છે સ્પષ્ટતા કરી દીધી છે, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે। કોઈપણ પ્રકારની હેરાનગતિ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા તેજસ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, આ વિડીયો સામે આવ્યો છે, શું લાગી રહ્યું છે? વિવાદ વધશે કે પૂર્ણ વિરામ આવી જશે? કારણ કે અંદર ધાક ધમકી આપવાની વાત કરવામાં આવી છે, તો તેને લઈને કોઈ કાર્યવાહી, પરિવારજન તરફથી કોઈ રિએક્શન? બિલકુલ દીક્ષિતા, લોકગાયિકા જે કાજલ મહેરિયાના પ્રેમ લગ્ન બાદ જે વિવાદ છેડાયો છે, કહી શકાય કે અનેક નિવેદનો સામે આવ્યા છે, તેમના સમાજ દ્વારા પણ અનેક નિવેદનો સામે આવ્યા છે। ત્યારે ગઈકાલે તેમની માતા શારદાબેન મહેરિયા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે દીકરીને પરત લાવવાની માંગ કરી રહ્યા હતા અને સમાજ તેમની જે છે તે આ મામલે મદદ કરે તે પ્રકારની વાત કરી રહ્યા હતા। ત્યારે આજે કાજલ મહેરિયાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાનો નિવેદન જે છે વિડીયો શેર કર્યો છે, જેમાં છેલ્લા 1.5 વર્ષથી તે અલ્પેશ સાથે રિલેશનમાં હોવાનો તેને સ્વીકાર પણ કર્યો છે અને કોઈ પણ દબાણમાં આવ્યા વગર તેને સ્વતંત્ર તરીકે પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનો તે ઉલ્લેખ કરી રહી છે। પોતે સનાતન ધર્મમાં માનતી હોય અને ધર્મ પરિવર્તન નથી કર્યું તેવી પણ તેને સ્પષ્ટતા કરી છે। એટલે હાલમાં કહી શકાય કે પરિવારની સંમતિ ન હોવાથી તેને જાતે લગ્ન કર્યા હોય તે પ્રકારની વાત કરી રહી છે અને તેના પરિવાર દ્વારા જે છે તે સાસરી પક્ષને અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી હોવાનો પણ એક ગંભીર આક્ષેપ જે છે તે કાજલ મહેરિયા દ્વારા કરવામાં આવે છે। ત્યારે હવે કહી શકાય કે વિવાદ
ના વચ્ચે જે કાજલ મહેરિયાનું નિવેદન જે આવ્યું છે તે એક મોટું નિવેદન છે. કહી શકાય કે અનેક નિવેદનો સામે આવ્યા બાદ આજે કાજલ મહેરિયાને પોતાનું નિવેદન આપવું પડ્યું છે. ત્યારે તેને ચોખ્ખી એક ચીમકી પણ આપી છે કે જો કોઈ પણ નુકસાન તે લોકોને પહોંચાડશે કે કોઈ કમેન્ટ કરશે તો તેને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. હવે દીક્ષિતા જોવું રહેશે કે આ વિવાદ જે છે તે અહીંયા જ જે છે તે પૂરો થાય છે કે આગળ જે છે તે વધુ વકરે છે. જી બિલકુલ આભાર તેજસ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.